ઘણી બધી સ્ટોરીઓ, વાતો, પ્રસંગો તમે સાંભળ્યા હશે, પણ આ એક પ્રસંગ તમે સાંભળશો, હૈયું ખરેખર આનંદથી ઉભરાઈ જાય એવો એક પ્રસંગ. એક બહુ સારા ઉદ્યોગપતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્લેનમાં એને જવાનું હતું, અને પ્લેનમાં જવાને માટે એ એરપોર્ટ પર આવ્યા, વિમાનમાં બેઠા પણ ખરા, અને પોતાની જે સીટ હતી એ સીટ ઉપર પોતે આવીને બેઠા. બાજુમાં એક 8 વર્ષનું એક બાળક, 8 વર્ષની એક દીકરી, એના હાથમાં ડ્રોઈંગના પેપર હતા અને ડ્રોઈંગ કરે, એને જે સારું લાગતું હોય એ ડ્રોઈંગ કરે. અને થોડીક વાર થઈ, પ્લેન ટેક ઓફ થયું અને સૂચના થઈ બધાએ પોતપોતાના બેલ્ટ બાંધી લ્યો. બધાએ બેલ્ટ બાંધી લીધા. વિમાન પોતાની ગતિ આગળ વધ્યું. થોડો સમય ગયો અને બરાબર પોતાની સ્થિતિએ પહોંચ્યું. પાછું એનાઉન્સ થયું, હવે તમે તમારા પટ્ટા કાઢી શકો છો. આમાં દશરથભાઈ એવું હોય પ્લેનમાં, તમે બેઠો પછી ખબર પડે, અલગ અલગ બધા નિયમ હોય. આવી રીતના વાત થઈ અને થોડીક વાર 15 મિનિટ ફ્લાઇટ થઈ હશે ફ્લાઇટ, અને ત્યાં અચાનક પ્લેન છે એ ધ્રુજવા માંડ્યો. પણ એ 15 મિનિટ દરમિયાન પેલા ભાઈ જે બેઠા હતા બાજુમાં, એક દીકરી એકલી, એની સાથે કોઈ પેરેન્ટ્સ નહીં. એના એટલા આશ્ચર્ય વાતનું થયું કે 8 વર્ષની આ દીકરી એકલી મુસાફરી કરે. એટલે એમને એમાં રસ પડ્યો. એને પ્રેમથી બધી વાત કરી કે બેટા તારી ઉંમર કેટલી? અંકલ 8 યર્સ. મારી ઉંમર 8 વર્ષની છે. તને કયું ચિત્ર વધારે ગમે? મને ગમે ઘોડો, પણ મને બિલાડી સૌથી વધારે દોરવી ગમે છે. એવું કાલું ગેલું બોલતી જાય. આને નવાઈ લાગી કે આનું કોઈ હશે નહીં, આ એકલી પ્રવાસ કરે છે અને બધી ખબર પડતી હશે. વાતચીત બધી કરે છે અને 15 મિનિટનો સમય થાય અને ત્યાં અચાનક એનાઉન્સમેન્ટ થયું અને બધાને જણાવ્યું કે બધાએ પોતપોતાનો સીટ બેલ્ટ બાંધી લેજો, કારણ કે ટ્યુબ્યુલન્સ આવ્યું છે અને કે વાદળાઓ છે ને વાદળાઓને ચીરીને વાતાવરણ ખરાબ છે, માટે તમે બધા બરાબર સીટ બેલ્ટ બાંધી લેજો. આગામી અડધા કલાક સુધી વિમાન અશાંત રહેવાનું છે, માટે કોઈ મૂંઝાશો નહીં, પણ પોતપોતાની સુરક્ષા બધાએ જાળવી રાખજો. એટલો બધો ભયંકર અવાજ આવે અને વિમાન આમથી આમ ગલોટિયા ખાય, અનબેલેન્સ થવાનો પ્રયાસ થવા લાગે. બધાના જીવ તાળવે ચોંટી ગયા, રાડારાડ થઈ ગઈ, રડારડ થવા લાગી. હારા બધાના જીવ પડી કે બંધાઈ ગયા. રોવા માંડ્યા કેટલાક, અને કેટલાક ચીસો પાડવા લાગ્યા, મરી ગયા. આમ બધાએ મોત દેખાવા લાગ્યું હોય એમ બધાએ એક્ટિંગ કરવા લાગ્યા. પરસેવે રેપઝેપ થઈ ગયા માણસો. પણ 1.5 કલાક જેવો સમય ગયો અને વિમાન શાંત થયું છે. પણ એક નોટિસ કરવા જેવી વાત પેલા ભાઈએ, ઉદ્યોગપતિએ જોઈ. બધા જ માણસો વિચલિત થઈ ગયા હતા, અશાંત થઈ ગયા હતા. પણ પેલી દીકરી જે હતી, વિમાન બહુ હાલક ડોલક થતું હતું, એટલે પેપર વગેરે, કલર્સ વગેરે બધું પેક કરી આગળના કવરમાં મૂકી દીધું અને શાંતિથી એના પગ, એના હાથ એકદમ શાંત, જરાય ગભરાટ જેવું નામ નહીં, એટલી બધી શાંતિથી એમને બેઠી રહી. વિમાન શાંત થઈ ગયું. એનાઉન્સમેન્ટ થયું પાયલોટ દ્વારા, હવે સવારી શાંત થઈ ગઈ છે, હવે કોઈ ચિંતાનું કોઈ કારણ છે નહીં, અને હવે તમે સીટ બેલ્ટ પાછા કાઢી શકો છો. આવી રીતના જાહેરાત થઈ. બધાને હાશકારો થયો. પણ પેલા ઉદ્યોગપતિએ પેલી દીકરીને પૂછ્યું કે બેટા, તું આટલી નાની, અમે બધા મોટા 50 વર્ષના, 60 વર્ષના, 70 વર્ષના, બધા જ આટલા બધા ભયભીત થઈ ગયા, ડરી ગયા, રાડારાડ કરી મૂકી, પણ તું એકદમ શાંતિથી, તને જરાય ચિંતા નહીં, જરાય તને બીક ન લાગી, જરાય તને ડર ન લાગ્યો. મોટા માણસો બી ગયા અને તું આટલી બધી નિડર કેમ રહી? ત્યારે 8 વર્ષની દીકરીએ એ ઉદ્યોગપતિની આંખમાં આંખ પૂરવીને વાત કરી કે અંકલ, મને જરાય બીક ન લાગે. કેમ? કારણ કે
આ પ્લેન જે ચલાવે છે એ પાયલોટ મારા પપ્પા છે. એ મારા પપ્પા છે અને એ મને ઘરે લઈ જવાના છે. અને એ વાતનો મને વિશ્વાસ છે કે મારા પિતા મને ઘરે સહી સલામત પહોંચાડી દેશે. એટલે મારે ચિંતા કરવા જેવું હતું નહીં. મારા પપ્પા પાયલોટ છે અને મારા પપ્પા જ આ પ્લેન ચલાવે છે અને મને સહી સલામત ત્યાં પહોંચાડી દેશે. આવી રીતે દીકરીનો જવાબ સાંભળી અને પેલો આ માણસની આંખોમાં ખરેખર આંસુડા આવી ગયા. આંસુડા એટલા માટે આવ્યા કે આને એના બાપમાં આટલો વિશ્વાસ છે, એના પપ્પામાં આટલો વિશ્વાસ છે, એના પિતામાં આટલો વિશ્વાસ છે કે મારા પપ્પા પ્લેન ચલાવે છે, મને કંઈ થવા દેશે નહીં. તો આપણને હજી પરમપિતા પરમાત્મા પ્રત્યે એટલો વિશ્વાસ નથી. એ દીકરીને એના બાપ પ્રત્યે વિશ્વાસ કે મારા બાપ આ પ્લેન ચલાવે છે અને જરા પણ એને ડેમેજ થવા દેશે નહીં, સુરક્ષિત રીતે મને ઘરે પહોંચાડી દેશે, એને એટલો વિશ્વાસ છે. એટલો વિશ્વાસ આપણને હજી આપણા પરમપિતા પરમાત્મા પ્રત્યે જાગ્યો નથી. એટલો નિશ્ચય, એટલો વિશ્વાસ જો આપણને આપણા ભગવાન પ્રત્યે જાગી જાય તો ખરેખર શ્રદ્ધા શું ન કરી શકે. વિશ્વાસે વાહન ચાલે. આપણે ત્યાં કહેવત છે કે વિશ્વાસેથી જ બધું થાય છે. ત્યારે મોટામાં મોટો વિશ્વાસ પરમાત્માનો મને તમને હોવો જોઈએ. નકર વાત આપી હતી, વિશ્વાસ તો આપણને બધાને હોય, પણ ક્યાં સુધી? થોડાક સમય સુધી. ભજન કરીએ છીએ પણ ભજનનું ફળ દેખાતું નથી, આપણી ઈચ્છા પૂરી થતી નથી. કારણ માત્ર એટલું છે, ભજન કરીએ છીએ, સારી વાત છે, પણ ભજન કર્યા પછી એનું ફળ આપણે આપણા સમયે માગીએ છીએ અને પરમાત્મા એના સમયે આપે છે. બસ આટલો જ માત્ર તફાવત છે. આપણે આપણા સમયે ફળ ન મળવાને કારણે આપણો વિશ્વાસ ગુમાવી બેસીએ છીએ. પરમાત્મા પ્રત્યેની આપણી શ્રદ્ધા ઢામાડોળ થવા લાગે છે. અને ભગવાન પ્રત્યેનો જેને વિશ્વાસ છે અને જેને નક્કી છે કે ભગવાન એના સમયે, એની અનુકૂળતાએ, એની ઈચ્છા પ્રમાણે એ ફળ આપશે, એનો વિશ્વાસ ક્યારેય ડગમગે નહીં. બસ આ નાનકડા પ્રસંગ દ્વારા મારે તમારે એટલું જ ખાસ શીખવા જેવું છે, વિચારવા જેવું છે અને યાદ રાખવા જેવું છે કે પરમાત્મા આપણા પરમ પિતા છે અને એ આપણને સહી સલામત આ જીવન નૌકાને પાર કરાવી દેશે. ભગવાન મેરી નૈયા उस पार लगा देना, भगवान मेरी नैया उस पार लगा देना, अब तक तो निभाया है आगे भी निभा लेना, अब तक तो निभाया है आगे भी निभा लेना, भगवान मेरी नैया उस पार लगा देना, भगवान मेरे नैया उस पार लगा देना. આટલો વિશ્વાસ આપણને ભગવાન પ્રત્યે જાગી જાય, કેવી મજા આવી જાય, કેવું સુખ આવે, કેવો આનંદ આવે. અને જેને જેને એવો વિશ્વાસ પરમાત્મા પ્રત્યે જાગ્યો હોય એને અનુભવાતું પણ હોય. આ વાત સાંભળી અને એવો વિશ્વાસ જેના હૃદયમાં ખચોખચ ભરેલો હોય એને આનંદનો પાર ન હોય. જેને આવો વિશ્વાસ બહુ ન થોડોક હોય એને એમ થાય એટલો વિશ્વાસ આપણે કેળવવો છે. અને હાવ વિશ્વાસ ન હોય એ એમ કહેશે ભાઈ આમાં આપણી ચાચ ખૂટે નહીં. એવું થોડુંક હોય એને બધી જ વાત પાછી પડે, એને બધી જ વાત ઊંધી પડે, કારણ કે વિશ્વાસની વાત ઘણી ઊંચી છે. વિશ્વાસ
તો એવાને આવે કે જેને ભગવાનની દયા હોય, ભગવાનની કૃપા હોય, એને ભગવાનનો વિશ્વાસ પરિપક્વ થાય. માટે આપણે આ નાનકડા એવા પ્રસંગ દ્વારા જીવનનું એક બહુ મોટું સંભારણું, એક વિચારવા જેવી, યાદ રાખવા જેવી આ વાત વારે વારે સાંભળવી, વારે વારે યાદ રાખવી. ને જ્યારે પણ વિશ્વાસ ડામાડોળ થાય ત્યારે 8 વર્ષની આ નાનકડી દીકરીનો પ્રસંગ પુનઃ પાછો સાંભળી લેવો, યાદ કરી લેવો, બળ બહુ મળશે.